મિલ માલિકોને બ્લેકમેલ કરનારા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યા છે। મિલ માલિકોની ફરિયાદ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને આરોપીઓએ મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવ્યાની ધમકી આપી હતી। ધમકી આપીને મિલ માલિકો પાસે 5 કરોડની ખંડણી માંગી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 45 લાખ રોકડા પણ કબજે કર્યા છે। ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ પોતાની ઓળખ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપતા હતા અને પછી ખોટી આરટીઆઈ કરી મિલ માલિકોને ગુનામાં ફસાવી દેવાની વાત કરતા હતા। જોકે મિલ માલિકોએ કોઈ પણ ધમકીથી ગભરાયા વગર પોલીસની મદદ લીધી અને આરોપીઓ સકંજામાં આવી ગયા। પોલીસે આવા લેભાગુ તત્વો વિરુદ્ધ મુહિમ ચલાવવાનો પણ નિર્ણય લીધો છે। આરોપીઓના ઘરે સર્ચ કરતા અનેક ફાઇલો મળી આવી ત્યારે આરોપીઓએ અગાઉ કોને કોને ફસાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરશે હવે આગળના સમયમાં। અને બીજી તરફ ફરિયાદીનું પણ કહેવું છે કે લોકો ખોટી ધમકીઓથી ડર્યા વગર પોલીસની મદદ લે।